બોટાદ ગઢડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં 14 વર્ષીય સગીરા પર થયો ગેંગરેપ. માનસિક વિકલાંગ પર 9 શખ્સો છેલ્લા 6 મહિનાથી કરી રહ્યા હતા દુષ્કર્મ. 14 વર્ષીય સગીરા માનસિક વિકલાંગ હોઈ વારંવાર ઘરેથી બહાર જતી રહેતી હતી. માનસિક વિકલાંગતાને લઈ 9 શખ્સો અવારનવાર બળજબરી કરી સગીરાનું કરતા હતા શારીરિક શોષણ. દીકરી એક દિવસ ઘરે મોડી આવતા સમગ્ર હકીકત આવી બહાર. દીકરીના પિતા દ્વારા ગઢડા પોલીસમાં 9 વ્યક્તિ વિરુદ્ધ નોંધાવી ફરિયાદ. ગઢડા પોલીસ દ્વારા ફરિયાદ મુજબ અલગ અલગ ટીમો બનાવી કાર્યવાહી કરતા 8 શખ્સોની કરાઈ ધરપકડ, જેમાં ગુલી નાગરભાઈ રાઠોડ, સુરેશ નાગરભાઈ રાઠોડ, શોયબ ચૌહાણ, ઉર્વેશ ધોરપાડે, અલ્પેશ મહેતા, આકાશ પરમાર, અજય મારુ, પિન્ટુભાઈ ભૂપતભાઈ પડિયારને ઝડપી લેવામાં આવેલ તેમજ હમીર ડાંગર હાલ પકડથી દૂર. પોલીસ દ્વારા ઝડપાયેલા તમામ વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી. રિપોર્ટ જયદેવ વી મંદિર પાળિયાદ. તાલુકાના ગામમાં સગીરા સાથે દુષ્કર્મના ગેંગરેપની ઘટના સામે આવી છે. સમગ્ર વિગત શું છે? જે ફરિયાદી છે તેમના દ્વારા ગઢડા પોલીસ સ્ટેશનમાં પોક્સો તથા તેની સાથે ભારતીય ન્યાય સંહિતાની કલમ 75(2) અને 64(2) મુજબ વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરાવ્યો છે. આ બનાવની વિગત જોઈએ તો જે ભોગ બનનાર છે તેઓ સગીર વયના છે અને સગીર વયના હોવાથી તેમનો અણસમજણનો ફાયદો ઉઠાવી અને અલગ અલગ ઈસમોએ અલગ અલગ સમયે તેમની સાથે શારીરિક સંબંધ બાંધ્યો હોય તેવી હકીકત પોલીસ સમક્ષ આવી હતી. આથી આ અન્વયે ગઢડા પોલીસ સ્ટેશન ઇન્સ્પેક્ટર શ્રી દ્વારા કાર્યવાહી કરતા કુલ 9 ઈસમો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ બનાવને વધુ ગંભીરતાપૂર્વક લઈ અને તેની તપાસ કરતા જાણવા મળેલ છે કે આ જે બનાવ છે તે ગત 6 માસ પહેલા પણ બનેલો હતો અને ગત બનાવ 23/3ના રોજ આ જે છોકરી છે તે તેના માતા પિતા સાથે અને વાલી વારસ સાથે કાઉન્સેલિંગ બાદ ફરિયાદ આપવા માટે તૈયાર થયેલ હતી. આથી તે બાબતે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ગઢડા પોલીસ સ્ટેશન દ્વારા ટીમ બનાવી અને તમામ આરોપીઓ છે તે તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આરોપી કોણ કોણ છે અને આ જે સગીરા છે એ કેટલાક માનસિક હોવાનું સામે આવ્યું છે? આ જે આરોપીઓ છે તેમાં ધુલી રાઠોડ, શોયબભાઈ ચૌહાણ, આકાશભાઈ પરમાર, સુરેશભાઈ રાઠોડ, ઉર્વેશભાઈ ગોરપડે, અલ્પેશભાઈ, અજયભાઈ અને હમીરભાઈ અને આ સિવાય અન્ય એક ઈસમ પિન્ટુભાઈ, તેમના નામ છે તે ફરિયાદમાં નામજોગ છે. આ સિવાય જે બાળા છે તેની શારીરિક તપાસણી, મેડિકલ કાઉન્સેલિંગ અને મનોચિકિત્સક દ્વારા કાઉન્સેલિંગ પણ ગઢડા પીઆઈ છે તે કરાવનાર છે અને સંપૂર્ણ સાયન્ટિફિક રીતે તપાસ છે તે અમે ચલાવનાર છીએ. હાલમાં આરોપીઓને ડિટેન કરી અને પૂછપરછની કાર્યવાહી શરૂ છે.